નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું। આજના વિડીયો લેક્ચરની અંદર આપણે મિત્રો ગતિના નિયમોની અંદર લિફ્ટ એલિવેટર એમનો થિયરિકલ ટોપિક જોવાનો છે। અને મિત્રો આગળ તમે જેડબલઈના નીટના પેપર તમે સોલ્વ કરો ને તો લિફ્ટના ઘણા બધા વર્ષે પ્રશ્નો પૂછાઈ ગયા છે, એટલે ટોપિક ખૂબ અગત્યનો છે। તો એને જુદા જુદા આપણે કિસ્સા જોઈએ છીએ। એમ દળ ધરાવતી વ્યક્તિ એ જેટલા પ્રવેગથી દોરડા પર ઉપર તરફ ચડતી હોય ત્યારે દોરડામાં ઉદ્ભવતું તણાવ બરાબર છે શું આવે મિત્રો? સ્થિર હોય। અહીંયા જો મિત્રો કે અહીંયા દોરડું છે, અહીંયા વ્યક્તિ દોરડા ઉપર ચડે છે। હવે સ્થિર વ્યક્તિ હોય તો એનું વજન શું થાય? mg। પણ ઉપર એ પ્રવેગથી ઉપર ચડે છે તો આભાસી બળ ક્યાં લાગે? નીચે તરફ। એટલે આભાસી પ્રવેગ એટલે આભાસી બળ ma થાય। એટલે mg વત્તા ma, તો દોરીમાં તણાવ બળ વિરુદ્ધમાં કેટલું ઉદ્ભવે? mg વત્તા ma। અને જ્યારે વ્યક્તિ નીચે ઉતરે ને મિત્રો, વ્યક્તિ નીચે ઉતરે એ પ્રવેગથી ત્યારે આભાસી બળ ઉપર લાગે। હા, વજન બળ તો હંમેશા નીચે જ હોય છે, બેની દિશા વિરુદ્ધ, અને mg માઇનસ ma થાય। પછી વ્યક્તિ હોય, વાંદરાવાળો પણ એકવાર MCQ પૂછાઈ ગયેલા છે કે વાંદરો એ પ્રવેગથી ઉપર ચડે છે તો વાંદરાનું દળ કેટલું અથવા દોરીમાં તણાવ બળ કેટલું, એમાં પણ સેમ આ જ સૂત્રો લાગુ પડે છે। હવે લિફ્ટના આપણે જોઈએ છે। જો લિફ્ટના વ્યક્તિનું વજન, લિફ્ટ સ્થિર હોય અથવા અચળ વ્યક્તિ ઉપર જતી હોય, બે અવસ્થા સરખી છે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ અનુસાર। તો સ્થિર હોય અથવા અચળ વ્યક્તિ ઉપર જતી હોય અથવા અચળ વ્યક્તિ નીચે ઉતરતી હોય, આ બધા કિસ્સામાં પ્રવેગ શૂન્ય છે, પરિણામે વ્યક્તિ પર કોઈ આભાસી બળ લાગતું નથી। માટે લિફ્ટની અંદર વજન કાંટો હોય એમાં વ્યક્તિનું વજન mg જેટલું જ થાય। જે સ્થિર હોય ને જે વજન નોંધાય ને એ જ વજન નોંધાય છે। હવે લિફ્ટ જ્યારે એ જેટલા પ્રવેગથી ઉપર ગતિ કરતી હોય તો આભાસી બળ ક્યાં લાગે છે મિત્રો? નીચે તરફ લાગે છે જુઓ। અને mg વત્તા ma બે એક જ દિશામાં, તો અહીંયા શું આવશે મિત્રો? mg વત્તા ma, ત્યારે વ્યક્તિનું વજન વધશે, હોય ને એના કરતાં વધી જશે। અને વ્યક્તિ લિફ્ટ જ્યારે એ જેટલા પ્રવેગથી ઉપર જતી હોય, અધો દિશામાં આવતી હોય તો આભાસી બળ ઉપર લાગે ma, એટલે વ્યક્તિનું વજન ઘટશે, mg માઇનસ ma થશે। તણાવ બળવાળો જોયું હતું એ। અને લાસ્ટમાં મિત્રો છે કે ગુરુત્વાકર્ષણ અસર હેઠળ લિફ્ટનું મુક્ત પતન કરે અથવા એનો કેબલ તૂટી જાય તો મિત્રો એનો નીચે આવે, એટલે આભાસી પ્રવેગ ઉપર પણ એ g જેટલો પ્રવેગ હોય, એટલે આપણું જે સૂત્ર છે ને એમાં એને બદલે અહીંયા શું લખીએ? g લખી દઈએ। એટલે બંને શું ને, વજન કાંટો અને વ્યક્તિ બંને સંપર્કમાં માત્ર હોય, બંને એક સાથે નીચે પડે છે, પણ એમ કોઈ લંબબળ લાગે તો વજન નોંધાય ને, બંને એકબીજાના સંપર્કમાં રહી નીચે પડતા હોય છે, એટલે એનું વજન શું થાય? 0। તો મિત્રો આ જુદા જુદા ચાર આપણે કિસ્સાઓ જોયા છે લિફ્ટના, પણ એના MCQ ખૂબ અગત્યના છે, તો MCQ જોવાનું ચૂકશો નહીં। થેન્ક યુ મિત્રો।